गुड मॉर्निंग स्टूडंट केम छो मजामां। આપણે આજે 10મા પ્રકરણમાં ગઈકાલે ઝૂમ મીટિંગમાં અને આગળ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હતા ત્યારે પણ આ જોયો હતો કે નીચેના જોડકા જોડો। હવે અડધો રૂપિયો અને અહીંયા આપણને શું આપેલા છે ફરી પૈસા અને ફરી અહીંયા શું આપ્યા છે કે રૂપિયા। તો આપણે આ જોડકા જોઈન્ટ કરવાના છે। તો હું તમને 1 ને 2 સમજાવું છું, એના પરથી તમને દરેક જોડકા આવડી જશે। તો અડધો રૂપિયો તો એને આપણે પૈસામાં ફેરવવું હોય તો શું કરવાનું? તો પૈસા શોધવાના છે, એટલે આપણે પૈસા ક્યાં લખીશું? તો જમણી બાજુને અહીંયા રૂપિયા। હવે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 માટે આપણે અડધો રૂપિયાના પૈસા 1/2 બરાબર કેટલા પૈસા? તો 1/2 ગુણ્યા 100 તો 50 દુ 100 બરાબર શું આવ્યું? 50 એકા 50 પૈસા। શું આવ્યું? 50 પૈસા। અડધો રૂપિયો બરાબર કેટલા પૈસા? 50। હવે 50 પૈસા છે તો એને આપણે ફરી રૂપિયામાં ફેરવવાનું છે, કેમ કે આ બાજુ શું આપેલું છે? રૂપિયો। તો આપણે શું કરવાનું? અહીંયા લખવાનું રૂપિયા અને અહીંયા લખવાનું પૈસા બરાબર। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 50 પૈસા બરાબર કેટલા? તો 50 ગુણ્યા 1/100। હવે 50ના છેદમાં 100, 50 એકા 50 ને 50ના છેદમાં 100। તો આપણે શું કરવાનું? તો પહેલાં 50 લખી દઈએ ને છેદમાં 1 અને 2 0 છે, તો 1 અને 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકીને અહીંયા 0 એટલે 0.50। તો અહીંયા આવ્યું 0.50 પૈસા। આ જ રીતે આપણે બીજો જોઈએ, શું છે કે 1/10। તો રૂપિયા લખવાનું આ બાજુ અને જમણી બાજુ પૈસા બરાબર। હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 1/10 રૂપિયા આપણને પૂછ્યું છે। શું પૂછ્યું છે? 1/10 બરાબર કેટલા? માટે 1/10 ગુણ્યા 100। હવે 10 100 કેટલા વધ્યા? 10। શું વધ્યું? 10 પૈસા। 10 પૈસા શોધ્યા આપણે, મળ્યું આપણને અહીંયા 10 પૈસા છે। 1/10 તો 10 પૈસા। હવે 10 પૈસાને આપણે ફરી રૂપિયામાં રૂપાંતર કરવું હોય તો 10 પૈસા તો આ જ રીતે કે પૈસા અને રૂપિયા। તો 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 10 પૈસા બરાબર કેટલા? ફરીથી 10/100। 10/100 એટલે શું થાય? તો 10 લખી દઈએ પહેલાં, પછી પોઈન્ટ કાપીએ કેમ કે 1 ને 2 0 છે, તો 0.10 આવી ગયું 0.10। આ રીતે બધા જોડકા તમારે સમજી અને કરવાના છે। હવે આગળ આપણે જોઈએ, અહીં કેટલાક આપણને ચલણી નાણાં આપેલા છે અને તેનું ભારતીય રૂપિયામાં રૂપાંતર આપ્યું છે। જેવી રીતે તમને ખબર જ છે કે આપણા દેશનું ચલણી નાણું કયું છે? તો રૂપિયો। એવી રીતે કોરિયા, શ્રીલંકા, નેપાળ અલગ અલગ દેશના નાણાં આપેલ છે। તો હવે આપણને પૂછે છે કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? કયા દેશનું ચલણી નાણું? તો આપણને અહીંયા દરેક દેશના ચલણી નાણું અને ભારતીય રૂપિયામાં ને પૂછે છે કયા દેશનું? તો ઇંગ્લેન્ડ દેશનું સૌથી વધારે ભારતીય રૂપિયામાં કિંમત દર્શાવે છે। ત્યાર પછી છે કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે। તે શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો તેની પાસે કેટલા રૂપિયા છે? હવે 10 શું મોકલે છે? USA ડોલર। તો આપણે USA ડોલર જોઈએ પહેલાં કે USA ડોલર તો એક USA ડોલરની કિંમત કેટલી છે? તો 65.29 માટે 10 USA ડોલરની કેટલી કિંમત થાય? એ પ્રમાણે તમારે કરવાનું છે। તો આપણે આ રીતે તમારે પદ મૂકી અને દાખલો ગણવાનો છે, જે ગઈકાલની ઝૂમ મિટિંગમાં આપણે થઈ ગયું છે। પછી આને 10 ગુણ્યા 65.29 બરાબર 10 ગુણ્યા 6529 અને આપણે પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં શું મૂક્યું? 100। કેમ 100? કેમ કે 1 ને 2 અંક પછી પોઈન્ટ છે। તો હવે નીચે 6529 છેદમાં 10 વધ્યા બરાબર। તો આપણે 1 0 છે એટલે આપણે 1 અંક પછી પોઈન્ટ મૂક્યો। હવે એ શું કહે છે કે 652.9 રૂપિયા એની પાસે $10 થાય ભારતીય રૂપિયામાં। પછી 6529 પણ વચ્ચે આપણે પોઈન્ટ એટલે કે 652.9
9માંથી આપણે 350 રૂપિયા એને પ્રવાસ માટે આપ્યા તે બાદ કર્યા એટલે કેટલા પૈસા વધ્યા એની પાસે 302.9 રૂપિયા વધ્યા. આ રીતે આપણે ગણતરી કરીને દાખલો ગણવાનો છે. હવે આપણે આવ્યા છીએ માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં રહે છે. સાઉદી અરેબિયામાં એ કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. કેટલા મળે છે? તો 1000 સાઉદી દિરહામ મળે છે. અને અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે. અરુણના પિતાજી ક્યાં કામ કરે? તો શ્રીલંકામાં. તેને પગાર પેટે કેટલા શ્રીલંકન રૂપિયા મળે છે? તો શ્રીલંકનનું ચલણી નાણું શું છે? તો શ્રીલંકન રૂપિયો. તો 2000 શ્રીલંકન મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને પૈસા વધારે મળે? તો આપણે આગળ જોયું એ પ્રમાણે કે મિથુનના કાકા તેના માટે પૈસા મોકલે છે. તો કઈ રીતે કર્યું આપણે એ પ્રમાણે અહીંયા પદ મૂકી અને દાખલો ગણવાનો છે. તો આપણે પહેલાં માજીદના પિતાજીનું શોધીએ. માજીદના પિતાજીને કેટલા મળે છે? તો 1000 સાઉદી દિરહામ મળે છે. કેટલા મળે છે? 1000 સાઉદી દિરહામ. હવે દિરહામ અને ભારતીય રૂપિયા આપણે અહીંયા જોઈ લઈએ કે દિરહામ અને ભારતીય રૂપિયામાં તો દિરહામની શું છે? તો 17.79. કેટલા છે? 17.79. તો આપણે અહીં પદ મૂકવાનું છે કે દિરહામ અને ભારતીય રૂપિયામાં તેનું એક દિરહામની કિંમત કેટલી? ભારતીય રૂપિયા તો 17.79. તો તેને કેટલા દિરહામ મળે છે પગાર પેટે? તો 1000 દિરહામ મળે છે. હવે 1000 ગુણ્યા 17.79. હવે 1000 ગુણ્યા 1779 અને આ પોઈન્ટ કાઢી નાખ્યો આપણે. પોઈન્ટને દૂર કરવા માટે શું મૂક્યું નીચે? તો નીચે 1 અને 2 અંક પછી પોઈન્ટ છે એટલે 100 મૂક્યા. હવે આ 2 0, આ 1 0, આ 1 0, બંને 0 ઉડી ગયા. હવે શું વધ્યું? તો 10 ગુણ્યા 1779. તો 1779 એકા 1779 અને આ એક 0 એટલે કે 17,970 રૂપિયા વધ્યા. હવે શ્રીલંકનમાં પણ આ જ રીતે કરવાનું છે કે અરુણના પિતાજી, અહીંયા કોની વાત કરી છે? અરુણના પિતાજીને. હવે શ્રીલંકન રૂપિયો અને ભારતીય રૂપિયામાં તેનું રૂપાંતર. તો એ એક શ્રીલંકન રૂપિયો હોય તો તેનો ભારતીય રૂપિયામાં કેટલી કિંમત દર્શાવે છે? તો 0.43. માટે એને કેટલા મળે છે? તો 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો હવે 2000 ગુણ્યા 0.43. હવે 2000 ગુણ્યા 0.43 એટલે 1 અને 1 2 અંક પછી પોઈન્ટ છે, બરાબર. તો આપણે અહીંયા 43 લખી અને છેદમાં 100 કર્યા, બરાબર. તો હવે પોઈન્ટ દૂર થઈ ગયો. હવે આવે 1 2 0 ઉડ્યા. હવે 20 ગુણ્યા 43. તો 43 દુ 86 અને આ એક 0, 860 રૂપિયા. કેમ કે શ્રીલંકન રૂપિયાની ભારતીય રૂપિયામાં કિંમત ઓછી છે એટલા માટે એ 2000 શ્રીલંકન રૂપિયો મેળવે છે તો પણ તેને 860 રૂપિયા મળે છે. જ્યારે આ 1000 માજીદના પિતાજી 1000 રૂપિયા એને પગાર પેટે સાઉદી દિરહામ મળે છે તો પણ એને 17,790 રૂપિયા મળે છે, બરાબર છે. હવે લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે. લીનાના કાકી ચીનથી લીના માટે ભેટ લાવે જેની કિંમત 30 યુઆન છે. કેટલી છે? 30 યુઆન. હવે તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. આપણે કઈ રીતે કરવાનું છે? તો આમાં પણ આ જ રીતે કરવાનું છે. તો લીનાના કાકી ચીનથી એક ભેટ લાવે છે તેની કિંમત 30 યુઆન છે. તો 1 યુઆનની કિંમત કેટલી? તો આપણી પાસે કોઠો લખેલ છે 9 પોઈન્ટ આપણને આપેલો છે 9.83. માટે 30 યુઆનની કેટલી? હવે 30 યુઆન અને ગુણ્યા 9.83. હવે તમને બધાને હવે આ વારંવાર રિપીટ થાય છે એટલે આવી ગયું કે 2 અંક પછી પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટ દૂર કરી અને છેદમાં 100 મૂક્યા. હવે આ 1 0 ને 1 0 ઉડી ગયા. હવે 3 ગુણ્યા 983 રૂપિયા વધ્યા, બરાબર, અને છેદમાં 100 વધ્યા. હવે 3 ગુણ્યા 983 એટલે કેટલા વધ્યા? 2939. કેટલા? 2949. હવે 2949 અને છેદમાં કેટલા છે? 10. તો આપણે અહીંયા 10 લખીશું. ત્યાર પછી એક પોઈન્ટ કાપીશું કેમ કે છેદમાં શું છે? 10. તો 294.9 રૂપિયા લીનાના કાકીને મળે. હવે એનાથી આગળ આસ્થા થોડાક હોંગકોંગ ડોલર ઈચ્છે છે. શું કરે છે? આસ્થા થોડાક હોંગકોંગ ડોલર ઈચ્છે છે.
તો તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે? એ શું કહે છે કે રૂપિયાના વોન, રૂપિયાનું આપણે વોનમાં કન્વર્ટ કરવાનું છે. એટલા વખત આપણે શું કરતા હતા? વિદેશી નાણાંને આપણે ભારતીય રૂપિયામાં રૂપાંતર કરતા હતા. હવે એને ભારતીય રૂપિયામાંથી એ વોન ઈચ્છે છે, તો હવે આપણે એને એ પ્રમાણે કન્વર્ટ કરવું પડશે. તો વોન તો 0.0 છે. આપણે પહેલાં ભારતીય રૂપિયા જોવું પડશે કે 0.06 રૂપિયા વોન, બરાબર. અને એની 1 વોન 0.06 રૂપિયામાં 1 વોન. તો આપણે આ રીતે પદ મૂકવો પડશે કે પહેલાં રૂપિયા. શું શોધવાનું છે આપણે? કેટલા વોન મળી શકે. એટલે આપણે વોનને ક્યાં મૂક્યા? તો વોનને આપણે જમણી બાજુ મૂક્યા. 0.06 રૂપિયામાં 1 વોન માટે શું પૂછ્યું છે આપણને? 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે, બરાબર. તો 4 ગુણ્યા 1 અને છેદમાં 0.06. હવે મેં તમને આગળ પણ કીધું હતું કે 4 ગુણ્યા છેદમાં 6/100. હવે છેદનો છેદ તો એ ક્યાં જશે? અંશમાં. તો આપણે અહીંયા ઉપર અંશમાં 100 કર્યા. હવે 100 ચોક 400 ભાગ્યા 6. હવે 400 ભાગ્યા 6 કરીએ ને આપણે તો આપણને 66.66 રૂપિયા મળે. કેટલા રૂપિયા મળે? 66.66. આ રીતે આપણે 400 ભાગ્યા 6 કરશું તો આપણને 66.66 રૂપિયા મળશે. કે 4 6 36 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0, 6 ફરી 36, 4 વધ્યા. હવે કશું વધ્યું નથી, તો આપણે પોઈન્ટ મૂકીને અહીં દશાંશ ચિહ્ન મૂકીને આપણે પછી આગળ 0 મૂકી અને ભાગ ચલાવી શકીએ છીએ. તો ફરી 6 36. આ જ રીતે ભાગ ચાલતું જશે. 6 6 6 6 આ જ પ્રમાણે આગળ ભાગ ચાલતું જશે. એટલે એને શું કે 0.06 રૂપિયાનું 1 વોન. તો 4 રૂપિયામાં કેટલા વોન મળે? તો 66.66 રૂપિયા મળે, વોન મળે, બરાબર. આપણે વોન શોધ્યું છે. શું શોધ્યું છે? વોન શોધ્યું છે. હવે આપણને ફરી એના અંદર જ કહે છે, પાઠ્યપુસ્તક હાથમાં રાખી અને વિડીયો જોજો કે 4 રૂપિયાના બદલામાં એને કેટલા વોન મળે અને 400માં. તો આપણે આ જ પ્રમાણે કરવાનું છે. 4 રૂપિયાના બદલામાં આપણે શું શોધ્યું? 66.66 વોન માટે 400 રૂપિયામાં કેટલા? આપણે ફરીથી 0.06 કરીને નથી કરવાનું, કેમ કે 4 રૂપિયાના બદલામાં આટલા, તો 400માં કેટલા? કેમ કે આપણે આગળ 4 રૂપિયામાં શોધી લીધું છે. 400 ગુણ્યા 66.66 છેદમાં 4, બરાબર. આ ચોકડી ગુણાકારને આ છેદમાં ગયું. હવે 400 ગુણ્યા આપણે પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા 100 અને અહીંયા જે હતું તે. હવે આ 1 ને 2 0 ઉડી ગયા, બરાબર. હવે આ 4 4 પણ ઉડી ગયા. શું વધ્યું? 6666 રૂપિયા, 6666 વોન મળે. શું મળે? 6666 વોન મળે છે. એવી જ રીતે આ દાખલો પણ તમારે એ જ પ્રમાણે કરવાનો છે કે 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે. તો તમારે આપણે આગળ જેમ પદ મૂક્યું 4 રૂપિયાવાળું એ જ પ્રમાણે મૂકી અને દાખલો ગણવાનો છે. હવે આપણને અહીં કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. કિરણ ક્યાં ગયો? 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું રહી ગયું છે. શું થયું? દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. હવે આપણે દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કિંમત શોધો. હવે સાબુ, તો સાબુ એક સાબુ હોય તો કેટલા રૂપિયામાં આવે? આપણને અંદાજિત ખબર પડી જાય. 125 રૂપિયાનું એક સાબુ હોય ના, તો આપણે વચ્ચે પોઈન્ટ મૂકીએ 12.50, એટલે કે 12.5 રૂપિયાનો એક સાબુ મળે. લીલા ચણા તો 1 કિલોગ્રામ લીલા ચણાના 5025 રૂપિયા હોય ના. 502 રૂપિયા હોય ના. એટલે આપણે આનામાં પણ ફરી દશાંશ ચિહ્ન મૂકશું વચ્ચે. 50.25 રૂપિયા. ચા તો 250 ગ્રામ. હવે ચાની કિંમત તો આમ તો વધારે હોય છે, પણ 250 એટલે કે 250 ગ્રામ જ ચા થઈ. તો 250 ગ્રામ ચા કેટલાની મળે? તો 27.25 રૂપિયાની જ મળી રહે. કેમ કે 272 રૂપિયાની 250 ગ્રામ ચા હોય તો ચાનો ભાવ તો કેટલો પહોંચી જાય. એટલે કે વચ્ચે 27.25 રૂપિયા ચાના. કોપરેલ તો 1 લીટર, તો 1 લીટરના 600 રૂપિયા હોય ના. 6000 હોય ના. એટલે આપણે 60 રૂપિયા હોઈ શકે. હવે આનો સરવાળો કરવાનો કે 5 + 5 10, 10 શૂન્ય વધી 1, 5 ને 1 6 ને 2 8 ને 2 10, 10 શૂન્ય વધી 1, 2 ને 1 3,
ને 7 દસો શૂન્ય, વધી 1, પોઈન્ટના નીચે પોઈન્ટ. હવે 1 ને 1 2 ને 5 7 ને 2 9 ને 6 15, તો કેટલા થાય? 150 રૂપિયાની ખરીદી તેની થાય. હવે હું ગઈકાલનું બી તમને PDF બનાવીને મોકલીશ અને આ આજની પણ તમને PDF બનાવીને મોકલીશ, તો તમે તમારી નોટમાં ધ્યાનથી ઉતારજો અને આ પ્રમાણે ઉપરવાળો દાખલો ગણતરી કરજો.